4 વર્ષ બાદ પણ કોરોના વાયરસ વિશ્વભરના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય છે. કોરોનાના સબ વેરિયન્ટ JN1ને કારણે થોડા સમય માટે નિયંત્રણમાં જણાતી સંક્રમણની ગતિ અચાનક ફરી એકવાર વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે JN1 સબ વેરિયન્ટ ભારતમાં આવી ચૂક્યું છે. દક્ષિણ ભારતમાં પણ આ વાયરસના કેટલાક કેસની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે કેરળ બાદ હવે ગોવા અને મહારાષ્ટ્રમાં પણ નવા વેરિયન્ટના 19 કેસ મળી આવ્યા છે. આ પ્રકાર ઓમિક્રોન વેરિયન્ટ છે, જેના કારણે તેના ઝડપી ફેલાવાનો સતત ખતરો છે. આ તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેટલાક કેસો સામે આવ્યા છે, પરંતુ આ કેસ માઇલ્ડ હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું છે. શિયાળામાં આ વાયરસ ઝડપથી ફેલાઈ જાય છે અને જો પ્રદૂષણની સાથે ઇન્ફેક્શન થાય છે તો તે વધુ ખતરનાક બની શકે છે. કોરોનાનો આ નવા સબ વેરિયન્ટ JN1નો પહેલો કેસ ઓગસ્ટમાં લક્ઝમબર્ગમાં જોવા મળ્યો હતો, જે પછી તે ધીરે ધીરે 36 થી 40 દેશોમાં ફેલાઈ ગયો છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી પરમાર ઓફિશિયલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.